જય માતાજી। આજે હું બનાવીશ ડ્રાયફ્રૂટ ચોકલેટ। તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ। તો બદામ કટિંગ કરીને લીધી છે, કાજુ કટિંગ કરી લીધા છે, ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ। આ બે ચોકલેટ મેં બજારમાં જે રેડીમેડ મળે છે કમ્પાઉન્ડ તે લીધેલા છે। તો હવે આપણે બનાવીશું ડ્રાયફ્રૂટ ચોકલેટ। તો મિલ્ક ચોકલેટ આ લીધી છે। મિલ્ક ચોકલેટનો આટલો સ્લેબ લીધો છે આપણે। અને હવે લઈશું આપણે ડાર્ક ચોકલેટ અને આપણે એક સ્લેબ જેટલી ડાર્ક ચોકલેટ લીધી છે। આના પણ આપણે કટિંગ કરી લઈશું કટકા। તો હવે બંનેના ટુકડા કરી લીધા છે। આપણે તપેલીમાં પાણી રાખ્યું છે અને વાટકો રાખ્યો છે એટલે સ્ટેન્ડ જેવું થઈ જાય અને એની ઉપર તપેલી રાખી અને તેને સતત મિક્સ કરી અને આપણે ઓગાળી લઈશું। જો તમારી પાસે ઓવન હોય તો તેમાં પણ તમે ઓગાળી શકો, નહીંતર આવી રીતે પાણીની વરાળથી સરસ ઓગળી જશે। તો આપણી સરસ હવે ચોકલેટ ઓગળવા માંડી છે ધીમે ધીમે, પણ આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની। જો ફાસ્ટ રાખીશું તો વધારે વરાળથી પછી ચોકલેટ બળી જશે, એટલે ધીમી ફ્લેમ રાખી અને સતત મિક્સ કર્યા કરીશું આપણે। તમે વ્હાઈટ ચોકલેટનો પણ ઉપયોગ કરી શકો। તો હવે આપણી ચોકલેટ સરસ ઓગળી ગઈ છે। હવે તેમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું। બદામ અને કાજુ લીધા છે। તમને જે ડ્રાયફ્રૂટ ભાવતા હોય તે લઈ શકો। મિક્સ કરી હવે તેને લઈ લઈશું આપણે તપેલીમાંથી। હવે ડ્રાયફ્રૂટ સરસ મિક્સ થઈ ગયા છે। હવે આપણે મોલ્ડ લીધા છે, એ મોલ્ડમાં ચોકલેટને એડ કરી દઈએ। આવી જ રીતે આપણે બધા જ મોલ્ડમાં ચોકલેટ એડ કરી દઈશું। તો હવે આપણું એક મોલ્ડ ભરાઈ ગયું છે, તેને આમ કરીશું એટલે ચોકલેટ આપણી સરસ સેટ થઈ જાય। અને હવે આપણે બીજા મોલ્ડમાં પણ થોડી એડ કરી દઈશું। આવી જ રીતે આપણે બીજા મોલ્ડમાં પણ બધી ચોકલેટને એડ કરી દઈએ। બંને મોલ્ડ આપણા ભરાઈ ગયા છે। હવે આપણે 15 મિનિટ માટે તેને ફ્રીજમાં મૂકી દઈશું, એટલે સરસ આપણી ચોકલેટ બની જાય। 10 થી 15 મિનિટમાં આપણી ચોકલેટ સરસ મેલ્ટ થઈ ગઈ છે। હવે તેને કાઢી લઈશું। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।